તો મહેરબાની કરીને બધાને એક વાત કહું કે હવે જ્યારે વોટ આપવાનો ટાઈમ આવે ત્યારે વિચારજો. મોદી સાહેબને જ જોઈને વોટ આપેલા છે. જે માલગાડીનો ટ્રેક અને જે બુલેટ ટ્રેનના પિલર જેના લીધે વિશ્વામિત્રીનું વહેણ ડાયવર્ટ થયું છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે વિશ્વામિત્રી નદીના જે પાણી જે છે તે સમગ્ર વડોદરા શહેરના અમુક વિસ્તારોને બાદ કરતાં અમુક વિસ્તારોમાં હાલ પણ પાણી યથાવત છે. અહીંયાથી નજદીક જ જે મનીષા ચોકડી છે ત્યાંથી લઈને અકોટા સ્ટેડિયમ જતા માર્ગ પર પણ હાલ પાણી ઘૂંટણસમા યથાવત છે. હવે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે વડોદરા શહેરના આવિષ્કાર કોમ્પ્લેક્સના દ્રશ્યો છે. ત્યાં જ્યારે આ વિશ્વામિત્રીનું પાણી આવ્યું હતું ત્યારે ખચોખચ આ જે આવિષ્કાર કોમ્પ્લેક્સ જે છે તે આવિષ્કાર કોમ્પ્લેક્સમાં જે પાણી છે તે પાણી ભરાયા હતા અને દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન જે છે તે ભોગવવાનો વારો આવ્યો છે. અહીંયા આ દુકાનદાર છે તેઓ સાથે વાત કરીશું. જી ભાઈ, કેટલાનું નુકસાન થયું છે અને શાની દુકાન છે આપની? અમારી ફૂટવેરની દુકાન છે. ઓછામાં ઓછું 10 લાખ રૂપિયાનું માલ હતું, એ બધું ખરાબ થઈ ગયું છે. ટોટલી લોસ છે. અમે કારણ કે સિટીમાં રહીએ છીએ જમનાબાઈ હોસ્પિટલની પાસે, ત્યાંથી અહીં આવી નહીં શક્યા કારણ કે વિશ્વામિત્રી આ સાઈડે, તો અમે બધું લોસ થઈ ગયું છે. અમે ખોલી જ નહીં શક્યા, સામાન હટાવી જ નહીં શક્યા એ ટાઈમે. જી, આશરે 10 લાખ રૂપિયાનું જે નુકસાન જે છે તે નુકસાન થયું હોય તેવું જે આ દુકાનદારક છે તેઓનું કહેવું છે. અહીંયા આશરે 100 થી 150 દુકાનો છે. પાલિકા તરફથી કોઈ મદદ આવી નથી. ફોનો કરીને થાકી ગયા હતા. ફાયર બ્રિગેડ તરફથી બી કોઈ મદદ નથી આવી. કોઈ અહીંયાના લોકલ કોર્પોરેટરથી માંડીને MLA કોઈ દેખાયા નથી. ના VMCની કોઈ મદદ છે, કોઈ સાફ સફાઈથી માંડીને હજી બી કોઈ જોવા નથી આવ્યું. અમે ખુદ આ જે કોમ્પ્લેક્સ છે એ બધાના ખુદ ખર્ચે આ બધી ડંકીઓ બેસાડી છે. 10 થી 15 ડંકીઓ બેસાડી છે. છેલ્લા 3 દિવસથી પાણી કાઢી રહ્યા છે. ત્યારે હજી બી પાણી બાકી છે કાઢવાનું. હજી 2 દિવસ પાણી કાઢવા બાકી રહેશે. આટલો ખર્ચો છે પર દુકાન 15 થી 20 લાખ રૂપિયા ખર્ચો બધાને નુકસાન ગયું છે. 100 દુકાનો છે, તમે જ ખુદ ગણતરી કરી શકો છો કેટલો ખર્ચો છે. તો હવે આની જવાબદારી કોણ લેશે? કોઈ જોવા બી નથી આવ્યું અહીંયા કે કોણ શું થયું છે શું નહીં. આટલા દિવસોમાં કોઈ VMC તરફથી કોઈ નથી આવ્યું. સૌથી પહેલાં મારા બધાને જય સ્વામિનારાયણ. અહીંયા ટોટલી 120 દુકાનો છે. એમાં ટેલરિંગ છે, બાર્બર શોપ છે, જમવાનું છે અને ટેલિફોનનું છે. બધી ઘણી દુકાનો છે બધી, અને બધાનો બિઝનેસ સારામાં સારો ચાલે છે. પણ આ વસ્તુ થયા પછી અમારા હાથમાં ચપણીઓ આવવાનું છે, અને ચપણીયામાં આ કોર્પોરેશનવાળા કે પ્રધાનો કે કોઈ નાખવા આવવાના નથી. એ લેવા જ આવશે. અત્યાર સુધી અમને શું તકલીફ વેઠી છે, અમને શું તકલીફ પડી છે ને એ ઉપરવાળો ભગવાન અને બીજા માણસો જાણે છે. અમે 4-5 દિવસથી રાતે જમવા બી નથી જતા. જમવાનું અમે બીજા જોડે મગાવીને અહીંયા ખાઈ લઈએ છીએ, પણ તે છતાંય નહીં કોર્પોરેશન, નહીં કોઈ કોર્પોરેટર કે નહીં સરકારનો માણસ કે નહીં પોલીસ ખાતું કે નહીં કોઈ, અમે શું કરીએ છીએ કોઈ જોવા આવ્યું નથી. તો મહેરબાની કરીને બધાને એક વાત કહું કે હવે જ્યારે વોટ આપવાનો ટાઈમ આવે ત્યારે વિચારજો. મારી વાળ કાપવાની દુકાન છે કાકા, મારી પાસે 1000 ફૂટ જગ્યા છે, અને 1000 ફૂટ જગ્યામાં વેલ ફર્નિશ 15 માણસનો સ્ટાફ છે મારી સાથે. અત્યારે મારા સ્ટાફ વાળાના મમ્મ શું કરવું એ મોટો પ્રશ્ન આવી ગયો છે. અને મારું 50 લાખનું નુકસાન છે ને 50 લાખનું નવું કરવાનું. સરકાર મને કશી કોઈ પ્રકારની મદદ કરી નથી. જય સ્વામિનારાયણ. પૂર આવ્યું હતું, શું આપ એને માનવ સર્જિત માનશો કે કુદરતી માનશો? હવે આમાં તો માનવ સર્જિત જ કહી શકાય, કારણ કે થોડું એ લોકોએ વેલ પ્લાનિંગ કરવું જોઈએ. કે જો વિશ્વામિત્રી આટલી સપાટી પર આવી રહી હોય તો થોડું પ્લાનિંગ કર્યું હોય તો આ જે અત્યારે પોઝિશન છે આખા વડોદરાની એ ન હોત એવું મારું માનવું છે. 1200 કરોડ ફાળવો છો એનું ના નથી. અગાઉ બી આવા પૈસા ફાળવ્યા હતા એવા દાખલાઓ છે. એ પૈસાનું શું કર્યું એ કોઈ પ્રજા પૂછતી નથી. કોઈ પ્રજાને એમાં રસ નથી. ક્યાં આવ્યા ને ક્યાં ગયા એ નરી આંખે દેખાયું નથી. અચ્છા, મારી બીજી એક અપીલ છે ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને. એ વડોદરા એક નાનું સિટી નથી. વડોદરા હંમેશા એક તરફી ભાજપનું વલણ ઘણા વર્ષોથી રહ્યું છે. તો કંઈક નીચે નજર નાખી અને પ્રજાનો પ્રેમ મેળવવો હોય તો જે અગાઉ પ્લાન પાસ થયો છે વિશ્વામિત્રી ડાયવર્ઝનનો, એ પ્લાન એમને મંજૂર કરેલો છે. સહી કરી વિશ્વામિત્રી ડાયવર્ઝન કરી શકો તો એ વડોદરા આખું આવતા વર્ષોથી બચી શકશે. એ તો દર વર્ષે વડોદરામાં પાણીનો મારો વિશ્વામિત્રીથી જ બધા ડિસ્ટર્બ થાય છે. નાના માણસને લાખ રૂપિયાથી માંડી અને મોટા માણસને 50 લાખ રૂપિયા સુધીનું નુકસાન હશે ને હશે જ.
એ બચારા કહી નથી શકતા. 1200 કરોડની જરૂર અમારે નથી. જો વિશ્વામિત્રી તમે ડાયવર્ઝન કરશો ને તો 1200 કરોડ તમે તમારી પાસે રાખી મૂકો. એ જે ખર્ચો હશે એ વડોદરાની પ્રજા આપશે. બધા પાસે 5000, 2000, 50,000 માગજો. વિશ્વામિત્રી ડાયવર્ઝન કરો, એ જ એનો ઉકેલ છે. બાકી વડોદરાની પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે. કોઈ સહાયતાની આશા રાખો છો આ લોકોથી? સહાયતા આપશે તો અમે અમારે જોતી નથી. અમે વર્ષોથી આવી હેરાન થઈએ છીએ આખી વડોદરાવાળા. કંઈ પૈસા અમારે બધા પૈસાવાળા છે, કોઈને પૈસાની જરૂર નથી. સમજો, બધા કમાય છે. પણ ડાયવર્ઝન કરો, માનસિક શાંતિ થાય, એમના બાલ બચ્ચાને રાત્રે પાણીનો કોઈ ડર ના રહે. આ કરો, બધી વરસાદથી કોઈ દિવસ ગામ ભરાતું નથી. હજારો વર્ષથી વરસાદ પડતા હતા. પ્લાનિંગ કરો, નદીઓનું, નાળાનું પ્લાનિંગ કરો, બસ. બાકી બધા વોટ આપવા વખતે આવે છે. વોટ આપીશું, આપવાના છે. જ્યાં સારા કાર્યકરો થાય એવા ઊભા કરો. સારા કાર્ય સારા- સારા કાર્ય થયા તો પાણી થોડું સારા કાર્યકરો કહું છું, કાર્ય નથી કહેતો. કાર્ય તો સારા કાર્યકરો હશે તો થશે. બાકી 1200 કરોડ ક્યાં જતા રહેવાના કોઈને ખબર નથી પડવાની. બસ આ મારી નમ્ર અપીલ છે. વિશ્વામિત્ર ડાયવર્ઝન કરો. અને એ હું નથી કહેતો, આ બધાનો અવાજ છે, આખા વડોદરાવાળાનો અવાજ છે કે વિશ્વામિત્ર ડાયવર્ઝન કરો તો આવતા વર્ષોમાં પ્રજાને શાંતિ થાય. જી કાકા, તમારી શાની દુકાન છે? ટેલર શોપ છે સાહેબ. એને નુકસાન કંઈક થયું? ઘણું બધું નુકસાન થયું છે. આખી દુકાન જ અંદર પાણીની અંદર બે આશા રાખે પણ કંઈ આપવાના તો કંઈ છે નહીં. આટલી મોટી બિલ્ડિંગ છે, એનો આવડો મોટો ટેક્સ લે છે, પણ એની સામે કોઈ સુવિધાનું નામનું કશું છે જ નહીં અંદર. કોઈ કશું આશા રાખવા જેવી પણ નથી. લગભગ અમે 40-45 કલાકથી પંપ ચાલી રહ્યા છે. ડીઝલ લગભગ 40-50 હજાર રૂપિયાની ઉપરનું ડીઝલ તો પતી ગયું છે અને હજી ચાલુ જ છે. મારી કપડાની દુકાન છે, રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન છે. અમે લોકો અહીંયા 15 થી 20 વર્ષથી કામ કરી રહ્યા છે. દર વર્ષે આ એક ટેન્શન છે અમારી માટે. વરસાદ પડે એટલે અમારે જીવ અદ્ધરથી થઈ જાય. અમને એવું તો અમારું શું થશે? માલ શિફ્ટિંગ કરો તો ત્યારે એવું થાય કે પાણી ના ભરાય, ને ભરીએ ના કરીએ ત્યારે પાણી ભરાઈ જાય. બધાને એવું છે અને બધાને ઘણું નુકસાન છે. અમને ખાસી આખી દુકાનની અંદર પાણી છે. રેડીમેડ કપડાનું કાપડનું છે. આ વ્યવસાયમાં એવું હોય કે એક વખત પડી જાય પછી કશું ના થાય. કેટલું નુકસાન હશે 7-8 લાખ રૂપિયાનું તો ઓછામાં ઓછું હશે. જે માલગાડીનું ટ્રેક અને જે બુલેટ ટ્રેનના પિલર, જેના લીધે વિશ્વામિત્રીનું વહેણ ડાયવર્ટ થયું છે, તો એનો પૂરેપૂરો ઊંડો અભ્યાસ કરી અને બદલાવ થાય. કારણ કે આ વખતે બધાને ખબર છે કે જે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાય એને બદલે પશ્ચિમ વિસ્તારમાં આ વખતે આટલું બધું ભરાયું છે. જે આપણી સાથે અન્ય જે ડૉક્ટર છે, તમારી પેથોલોજી લેબ છે, કદાચ કેટલાનું નુકસાન હશે? પેથોલોજી લેબમાં નુકસાનની તો હજી ગણતરીનો આંકડો લીધો નથી, પણ એક સાયન્ટિફિક વાત કરીએ આપણે તો વિશ્વામિત્રીનું લેવલ આપણે જે માપી રહ્યા હતા 25 ફૂટ, 30 ફૂટ, 35 ફૂટ, 35 ફૂટ એટલે 3 માળની બિલ્ડિંગ થઈ. વડોદરાના સ્પેસમાં જો આપણે માપ કરીએ એનું તો કોઈ બી બ્રિજ 150 ફૂટથી વધારે છે નહીં. બીજી પ્રેક્ટિકલ વાત કરીએ તો હાલોલ જતાં જે નર્મદાની મેજર કેનલ છે સાહેબ, એની ઊંડાઈ 75 ફૂટ છે, એની પહોળાઈ 250 ફૂટ છે. આટલી નાનું નાળું, મતલબ સરકારે હજારો કરોડ રૂપિયા નર્મદાની કેનલમાં જો ફાળવ્યા હોય તો એક કોમન માણસ તરીકે જો થોડું જરાક બુદ્ધિ વાપરીને જોર લગાડે તો મને એવું લાગે છે કે 100 ફૂટ ઊંડું, 300 ફૂટ નાનો જો કાંસબી ડાયવર્ઝનનો જો લગાડે અને મુસીબતના સમયમાં આ કેનાલનો ઉપયોગ, કારણ કે ઘણા ન્યૂઝમાં અમે જોયું કે આખું વડોદરા પાણીમાં હતું ત્યારે સમા બાજુની કેનાલ આખી ખાલી હતી. જો એને ડાયવર્ઝન રૂટ તરીકે ઉપયોગ કરીને રાજસ્થાન કે મધ્યપ્રદેશ સુધી આ કેનાલનો સદુપયોગ થઈ શક્યો હોત તો ઘણું મોટું પૂરની જે આફત જે આપણને આવી, કારણ કે હજારો કરોડ રૂપિયા સરકારે છેલ્લા 60 થી 70 વર્ષમાં નર્મદા કેનાલના નેટવર્ક પાછળ જે ખર્ચેલા છે, તો હું એવું નથી માનતો કે આજવા સરોવરથી વધીમાં વધી 25 કિલોમીટરના દાયરામાં આવી કોઈ કેનાલ ના આવતી હોય. વાત એવી છે કે પ્રજાને બધું દેખાઈ રહ્યું છે અને વર્ષોથી જ્યારે ગુજરાતની વાત આવે કે વડોદરા એમાં એસ્પેશિયલી વાત આવે તો વડાપ્રધાન સાહેબ જ્યારે પહેલી ચૂંટણી લડીને અહીંયાથી ગયા તે દિવસથી એના આગલા 15 વર્ષ જૂની વાતથી લઈને એના પછીથી બી 10 વર્ષ સુધી ખાલી નરેન્દ્ર મોદીને જોઈને જ અહીંયા બધાએ વોટ આપેલા છે. એમાં અમે લોકો એટલા આંધળા થઈ ગયા કે જે લોકલ લીડરશિપની જે પાવરફુલ હોવી જોઈએ વડોદરાની, એ દરેક ક્ષેત્રે અમે લોકોએ માર્ક કર્યું છે. એઝ અ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એઝ અ ધંધાદારીઓ, આ બાજુ અમદાવાદ જો, આ બાજુ સુરત જુઓ, એ લોકોનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને છેલ્લા અમે અમારો પ્રત્યક્ષ અનુભવ જ્યારે બી રાત્રે વાત કરવા અમે બેસતા હોય, આ પૂરના ટાણે નહીં એના સિવાય બી
કે લોકલ લીડરશિપનો ખાલી ને ખાલી ખિસ્સા ભરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ રહ્યો નથી. એના સિવાય જેટલા બી બ્યુરોક્રેટ્સ વડોદરામાં આવેલા છે એમને બી છેલ્લા 20 વર્ષમાં પોતાના ખિસ્સા ભરવા સિવાય બીજા કોઈ કાર્ય કરેલ નથી એવું સ્પષ્ટ દેખાય છે. આના સિવાય જે સો કોલ્ડ મોટા બ્યુરોક્રેટ જે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં લેફ્ટ હેન્ડ ને રાઇટ હેન્ડ કહી શકાય એવા, કોવિડમાં બી જે અધિકારીએ બહુ સારી ભૂમિકા ભજવી હતી એવું કહેવામાં આવે છે સો કોલ્ડ, પણ એ બધી પાયા વિહોણી વાતો છે. જેમને સ્માર્ટ સિટીની શરૂઆત કરી હતી એવું કહેવાય કે વડોદરામાં સ્માર્ટ સિટી આ જ સાહેબે કરેલી છે. જ્યારે બી વડોદરામાં કોઈ આફત આવે એટલે જ સાહેબને એડિશનલ ઓન સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે અહીંયા નિમી દેવામાં આવે છે. સાહેબ, સ્માર્ટ સિટીમાં જો તમે એ કાર્ય કર્યું છે તો સ્માર્ટ સિટીનો કયો સ્માર્ટ સિટીનો કયો શરૂઆત કરેલી છે તમે એ જણાવો. અને જો સ્માર્ટ સિટીની શરૂઆત પ્રજાની સગવડતાથી, જો એક સગવડતા ભરેલું કોઈ કાર્ય થયું હોય એવું અમને કોઈને દેખાતું નથી. અને આ કદાચ મારો વ્યક્તિગત મંતવ્ય હોઈ શકે, પણ સગવડતા જ્યારે પ્રજાની વાત આવે, વડોદરાની વાત કરીએ છીએ આપણે, ત્યારે એ બધી બાબતમાં છેલ્લા 25 વર્ષનું જીરો મીંડાણું દેખાતું હોય એવું અમને અનુભવ થઈ રહ્યો. એ તો મેં તમને એનું સ્ટેટિસ્ટિકલ જ આપી દીધા કે 35 ફૂટ એટલે 3 માળનું ઘર. આજે તમે બી 2 માળના ઘરમાં રહેતા હોય તો જ્યાં ગાડી પાર્ક કરીને ધાબુ કરો ને ત્યાં સુધી 35 ફૂટ થઈ જતું હોય છે. તે 35 ફૂટના નાળાને આજે આખું ઇન્ડિયા જોઈ રહ્યું છે કે 35 ફૂટ ઉભરાઈ ગયું અને એમાં 25 લાખની પબ્લિક આવી ગાંડાની જેમ હેરાન થતી હોય. કરોડો અબજો રૂપિયાના નુકસાનની તો આપણે કોઈ સર્વે માંડેલો નથી. કેટલાય આજુબાજુના ખેતરોમાં જે પાકના નુકસાન થયેલા છે, ધોવાણ થયેલા છે, એ તમે કશું જોયેલું નથી. તો મારું એવું પ્રેક્ટિકલ વાત એ છે કે જે મોટા ઓફિસરો જ્યારે એમની નામના લેવાની હોય છે કે 50,000ની ભીડ એકત્રિત કરીને વડોદરાએ 8 લાખ મતની લીડથી તમને જીતાડ્યા, તો એ બધા રેકોર્ડ થાય છે. બીજા બધા બાબતમાં જ્યારે કામનો ઉલ્લેખ કરવાની વાત આવે ત્યારે બી આમાં ઘણા બધા એવા વડોદરાના ભૂતકાળ, અટલ બ્રિજથી લઈને તમે માંજલપુર બ્રિજ સુધીના ઉદાહરણ લઈ લો. એન્જિનિયર જાણે એવું લાગે છે કે 10મું ફેલ એન્જિનિયરને લેટરલ એન્ટ્રી આપીને આ બધા બ્રિજના કન્સ્ટ્રક્શન થયેલા એવું ઘણીવાર અમને વિચાર આવે છે. તમે મનીષા ચોકડીનો એન્ડ હોય કે પંડ્યા બ્રિજનો એન્ડ હોય, જ્યારે ટ્રાફિક સિગ્નલ જામ થતો હોય ને તો રોડ પર એક જ ગાડી તમારી ઊભી રહી શકે એટલી જગ્યા છે. તો એવું ઢંગધડા વગરનું બ્રિજ વગર જ્યારે અમારું કામ હતું ત્યારે 5-5 ગાડી એક સાથે અમારું કામ થઈ શકતું હતું. અત્યારે એ જ સિગ્નલ પર 10 ગાડી ઊભી રહે તો 1 કિલોમીટરનો ટ્રાફિક સર્જાઈ જાય એવી હાલત થઈ જાય છે. સો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે બી ટાઉન પ્લાનિંગની વાત વડોદરા સેક્ટરમાં આવે છે ત્યારે અમને એવું ફીલ આવે છે કે એના કરતાં એક બાર કોમર્સ કે જૂના અનુભવી જે વડોદરાના નાગરિકો છે એ એનું બેટર મેનેજમેન્ટ કરી શકે એ લેવલની ધંધડા વગરની સિસ્ટમ છે અત્યારે અમને દેખાઈ રહી છે. મોદી સાહેબને જ જોઈને વોટ આપેલા છે. બાકી લોકલ લીડરશિપ જો વોટ માગવા આવે સાહેબ તો ઓપન ચેલેન્જ છે 22 લાખ પબ્લિક તરફથી કે એક મોટ લઈને તમે લઈને બતાવી દો. જી, જે પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એ તો છે જ, એ વાત ભાઈની બરાબર જ છે કે નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી છે તેઓના ચહેરાથી જ લોકો વોટ આપે છે. અગર આ સ્થાનિક લીડરશિપમાંથી કોઈ અન્ય કોઈ પાર્ટીમાંથી કોઈ ચૂંટણી લડે અથવા તો કોઈ અપક્ષમાંથી ચૂંટણી લડે તો એ તો એમને ત્યારે જ ખબર પડી હશે કે તેઓના ચાહકો કેટલા છે અને લાખો કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન તો થયું છે. સરકાર સહાય કરીને કેટલી કરશે? આમ જ આ લોકો જ્યારે પોતાનું ઘર ચલાવતા હોય, જ્યારે પોતે કમાઈને પોતાનું ઘર ચલાવી શકતા હોય તેઓને કોઈ સરકારની સહાયની જરૂર નથી તેવું તેઓનું કહેવું છે. કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.